કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા, કિબિરી, રૂપરૂપૃ, શ્રુક્રુ, હુહ્રુ, ભસ, ધનજનધીસ, નિજ વિજય વિસતુર. એમાંથી અંતિમ ધાતુ વિશ્લુ, વિષ, ફેલાવવું, આવો એનો અર્થ થાય છે. ઉભયપદી ધાતુ છે. પરસ્મય પદના પ્રત્યય જોઈ રહ્યા છીએ. એમાં પણ વર્તમાને લટ વર્તમાન કાળ પૂરો કર્યો છે. અને બીજો લકાર લંગ લકાર યસ્તન ભૂતકાળ ગઈકાલ આપણે જોવાનો છે. જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી આગળ વધીએ. જગદીશ. પ્રત્યયો. હા સર. સૌ પ્રથમ તો પરસ્મય પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો તિપ્તજી, સિપ્તસ્થ અને મિપવત્મત. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદર્શનમ લોપ અને તમા રહે ઈ નો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે, એટલે હલંત પ્રત્યય બનશે. ત્યારબાદ એક મિનિટ સર. હા ઓકે સર. તો હા ડિસ્ટર્બન્સ હતું ને એટલા માટે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિત પ્રત્યય છે. તો તસ તત્સમીપામ તાન તમ તામ સૂત્રથી ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામ નો આદેશ કરીશું, એટલે તામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમ નો આદેશ કરીશું, એટલે તમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને ત નો આદેશ કરીશું, એટલે ત પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ છે, તો ત્યાં પણ મિપના સ્થાને અમ નો આદેશ કરીશું, એટલે અમ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે ત્યાંથી જ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જૂથ કરીશું. અને ચૂટું સૂત્રથી જૂથમાં આદિમાં જે જ છે તેનો લોપ થઈ જશે, એટલે ઉસ. અને ઉસમાં જે સ છે તો ન વિભક્ત ઉસમાંથી સ જશે નહીં. તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સસજુસો રૂપુથી ઋત્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક થી તેનું વિસ્તરણ થશે. તસે લોપાદર્શનમ લોપ અને હલંત ર વધ્યો તેમાં ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં હલન છે. હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ આદર્શનમ લોપ વધ્યો સી, તો સમા રહેલ ઈ નો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે, એટલે હલન સ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી હલંતનો લોપ થઈ જશે, એટલે ક્રમશઃ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. તો આ રીતે લંગ લકારના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં
ત, તામ, ઉહુ. મધ્યમ પુરુષમાં ત, તમ, ત અને ઉત્તમ પુરુષમાં અમ, વ, મ પ્રત્યય બનશે. અને લંગ લકાર હોવાથી, કલાદી ધાતુ હોવાથી લુંગ લંગ લુવન સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું આદિમાં. હમ શું દેખાય છે તમને? આ તો સુબંધ નું આવી પ્રત્યય ગયું. હતું. ઓકે. હમ હવે બરાબર આવી ગયા. હા સર. હમ લંગ પરસ્મય પદ કોમન નવે નવ પ્રત્યયમાં લુંગ લંગ લુઅંગ શરૂદાત હતી. અટનો આગમ, અડાગમ અને આઝાદી હોય તો આડાગમ પણ આડજાદી નામ. તો તનો અરે તીપનો ત, તસનો તામ, ઝીનો ઉહુ, સીપનો શ હલંત, થસનો તમ, થનો ત, મીપનો અમ અને વશનો વ અને મશનો મ. આ આપણા લંગ લકાર અનદ્યત અને લંગ. જ્યોત્સના કૃષ્ણા પીના ભવતી. વિડિયો ઓન. વિડીયો ઓન કરવા કે બોલવા? ઓન પછી બોલવાની વાત આવશે. ઓકે. કૃષ્ણા પહેલી વાર આજે આવી છે. ત્યાંથી સવાર સહેજ કૃષ્ણા માટે કહી દઉં છું. કૃષ્ણ કૃષ્ણા વિડિયો. हाँ सर. વિડિયો ઓન. ઓકે. તું પહેલી વાર છે આમાં એટલે સહેજ તારા માટે. આ જે છે તિગંત પ્રત્યયો તમારે ત્યાં મેં સાંભળ્યું છે તેમ અભ્યાસક્રમમાં સુબંત આવે છે અને પુલ્લિંગ આવે છે કદાચ. બરાબર છે. તિગંત સિલેબસમાં નહીં હોય પણ તારા માટે એક મોકો છે. 2.5 થી 3.5 ચાલુ દિવસોમાં 2.5 થી 3.5 ચાલુ દિવસોમાં આ જ લિંક ઉપર હોય છે. શરૂઆત જ છે. શરૂઆત એટલે 20 થયા છે પણ તને ખ્યાલ આવવા માંડશે. જો તારા લેક્ચર હોય તો એમએમાં ત્યાં લગભગ સંખ્યા ઓછી હશે તો તમે તમારા ગુરુજીને કહી શકો છો કે આમાં અમને રાખવા દો કે ભણવા દો અને પછી તમારું એડજસ્ટ કરી લેજો વગેરે જે કંઈ છે. પણ આમાં જે છે આમાં એટલે જ્યોત્યાદિગણ ત્રીજો ગણ ચાલી રહ્યો છે અને આ અંતિમ ધાતુ છે. 24મો ધાતુ છે. બરાબર છે. એમાં એક લકાર ચાલી પણ ગયો છે. આ બીજો લકાર ઉભયપદી ધાતુ છે. આમાં પણ તું રેગ્યુલર રહીશ તો એ પણ ખબર પડવા માંડશે. અને 7 થી 8 જે છે એ સુબંત છે. એની શરૂઆત બહુ લાંબો સમય નથી થયો. 19મું લેક્ચર થયું છે આજે. બરાબર છે. એટલે ત્રણેયમાં છૂટ છે આવવાની સમજવા માટે. ઓકે. તો આવી જઈએ. લંગ લકાર ધાતુ છે વિષ્ણુ. ધાતુ છે વિષ્ણુ. વીની વની અંદર અનુદાત્ત છે. અનુદાત્ત છે અને શ્લુ જે છે અનુનાસિક છે અને સ્વરિત છે. સુરેશ. વિષ્ણુ ધાતુ છે એમાં લુની
ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શન લોપઃ એટલે 20 રહેશે. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય સપ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા 20 થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં શનો લોપ થતા 20 થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા 22 થશે. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે ને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે પ્રત્યય. અને હલાદીપિત હોવાના કારણે પુગન લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. ઈનો ગુણ એ એટલે 22 હલંસ પાછળ ત હલ્યામ્ભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ થી હલનો લોપ થશે. અંતિમ હલનો એટલે 22. હા લંગ લકાર લુંગ લંગ લુઅંગ સ્વરુદાથી સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને અભ્યસ્તમાં જલામ જસો અંતેથી મૂર્ધન્ય સકારનો ડ થઈ જશે. હલન ડ સવર્ણ હોવાના કારણે જસ્વ થઈ જાય. જસ્વ ભા અવસાનેથી ચર્ત્વ થતા ટ થઈ જશે. ડ નો ટ ટ ઠ ડ સહ અવેવેટ વેવેડ વિકલ્પે અવેવેટ તે ગઈકાલે ફેલાતો હતો. કૃષ્ણ તને કઈ ખબર ન પડે તો જરૂર નથી, પહેલી વાર છે એટલે હું પૂછીશ નહીં, બરાબર છે. પણ ખાલી હાજરી આપીશ તો પણ ઉદ્ધાર થશે, કૃપા થશે પાણીની. ઓકે, તો વિષ્ણુ ધાતુ શપ વિકરણ પ્રત્યય દીતકરણ દ્વિત્વાભ્યાસ એની ધાતુ દ્વિત્વ થયો 20 શ્લવ સૂત્રથી હલાદિશેષ પૂર્વ અભ્યાસમાં રહેલ શાનો લોપ થઈ ગયો 22 થઈ ગયો. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ થી અભ્યાસમાં રહેલ પૂર્વ અભ્યાસ આગળના અભ્યાસ આ 22 છે એમાં અભ્યાસ છે 20 20 એ અભ્યાસ પૂર્વમાં અભ્યાસ કહીશું. ઉભે અભ્યસ્તમ બને અભ્યસ્ત. તો અહીંયા ઈનો એ ગુણ થઈ ગયો, એ થઈ ગયો, વે થઈ ગયો 22. ફરી પ્રત્યય જે છે તીપ એ પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત થઈ ગયો. પિત્ત હોવાને કારણે અહીંયા ધાતુ જે છે એ હલંત છે તો ઉપધા જોવાની. ઈગંત અંગ હોય તો ગુણ થશે. તો વીનો ફરી પાછો ઈનો એ થઈ જશે એટલે વે થઈ ગયું. પાછળ સ વેવેશ પણ રહ્યો. ઇતશ્ચથી તમા રહેલો એનો લોપ થઈ ગયો. ત હલંત રહ્યો. એ ત હલંત હલન્યાવ્યો દીર્ઘાત સુતિશ્ય પૃક્તમ હલ એવું સૂત્ર આવે છે. એમાં હલનો લોપ થઈ જાય છે એટલે કે આ અપૃક્ત એકાલ અપૃક્ત હોવાના કારણે એનો લોપ થઈ જાય છે. લોપ થયા પછી સીધો મૂર્ધન્ય સ રહ્યો. વેવેશ વેવેશમાં આ જે સ છે તે સ જલ હોવાના કારણે જલામ જસવંતે તો જસ થઈ જાય. જસ્વ એટલે કે ત્રીજો થઈ જાય. તો ત્રીજો કોણ? તો કે મૂર્ધન્ય હોય એનો જ. તો મૂર્ધન્યમાં અહીંયા જે ડ છે ટ ઠ ડ જસ્વ ત્રીજો ડ થઈ ગયો એટલે વેવેડ થઈ ગયું. વેવેડ થઈ ગયા પછી વા અવસાને અથવામાં વા અવસાને અવસાનમાં જે આ ત્રીજો છે એ ચરત્વ થઈ જાય છે. ચોથો એટલે પહેલો થઈ જાય. ચરત્વ એટલે પહેલો થઈ જાય એટલે પહેલો એટલે ટ ઠ ડ બરાબર ટ થઈ ગયો. આગળ લંગ લકારમાં લુંગ લંગ લુંગ શરૂદામાં અટનો આગમ થાય છે. અટના આગમમાં હિતકરણ કરતા ટ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ અને ક્યાં બેસાડવો? તો કે આદ્યંત ટકી તો સૂત્ર આવે છે. તની સંજ્ઞા થાય તો આદિમાં, કની સંજ્ઞા થાય તો પછી. તો અહીંયા આદિમાં બેસે છે અ, અહીંયા લાવી દીધો.
બરાબર બની જાય છે. અવ્યયીડ, અવ્યયીટ, શહ, અવ્યયીડ, શહ, અવ્યયીટ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે વી અનુદાત્ત, શ્લુ અનુનાસિક સ્વરિત, જ્યોત્સના. હા સર. હમ. વિષ્ણુ ધાતુ છે, એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉપદેશે અચનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે 20. કર્તરી શબ્દ જોત્યાદિ ભ્ય શ્લુથી સપનો લોપ, શ્લવથી દિત્વ એટલે 20. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે સનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે 22. પ્રત્યય છે તામ, તસ તસ મીપામ તામ તમ તામહથી તસનો તામ થશે. હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે 22 તામ. અને સ્તોહો સ્તુના સ્તુહથી તનો ત થશે એટલે તામ. તામ. અને આગળ લુવાંગ 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 લંગ લુવાંગ સ્વરદાથી અટનો આગમ થશે. અટમાં ટ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ, અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે એટલે અવેવિષ્ટામ. તૌ અવેવિષ્ટામ તે બે ગઈકાલે ફેલાવતા હતા. અવેવિષ્ટામ. સ્તુના સ્તુઃ, સ્તુના સ્તુઃ થી શું થઈ જશે તો કે ટ થઈ જશે. પરિણામે વેવિષ્ટામ. બહુવચનમાં આવી જઈએ. વી અનુદાત્ત, શ્લુ અનુનાસિક સ્વરિત, નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક સંજ્ઞા કરશું માટે 20. વિકર્ણ પ્રત્યય છે શબ્દ જો ત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે 20. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે 20. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે 20. પ્રત્યય છે જી, જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જુસ કરીશું. જુસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા કરીશું માટે રહેશે ઉસ. ઉષ્મા સનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો દુષ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. અને ઉપદેશે અજનુનાસિકથી ધમાં રહેલા ઉની સંજ્ઞા કરીશું. ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે હલંત સમા ઉહુ જોડી દેતા વેવિશુહુ. અને લુંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીદો સૂત્રથી અને આગળ બેસાડીશું માટે અવેવિશુહુ. તે અવેવિશુહુ તે બધા ગઈકાલે ફેલાવતા હતા. તે અવેવિશુહુ બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે વી અનુદાત્ત, શ્લુ અનુનાસિક સ્વરિત વિશ્લુ, પલક બોલું અવાજ આવે તો બોલું સર. આવ્યો. ઉપદેશ અચરણાસિક ઋની સંજ્ઞા થશે એટલે 20. કર્તરી શબ્દકરણ પ્રત્યય જો ત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ, નૈશ્લવ સૂત્રથી ધાત્મક દ્વિત્વ થશે એટલે 20.
હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હનો લોપ થશે એટલે 22. નિજામ ત્રયાણમ ગુણશ્લવ સૂત્રથી 22 અને પુગંત લઘુપદસ્ય સૂત્ર ના 22 હા પછી મૂળ પ્રત્યય શિપ પલક ગયા જગદીશ હા સર શીપ છે, શીપમાં હલન છે તો હલન નિયમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે અને તમારે ઈનું વિસ્તરણ સૂત્રથી લોપ થશે હલન સ અને અહીંયા પુગંત લઘુપદસ્ય સૂત્રથી અંગમાં વી છે અને ગુણ કરીશું એટલે એ એટલે વેવેશ જે હલન સ છે પ્રત્યયનો તો હલ્યામ્બ્યો દીર્ઘાત સુતિશ્ચ પૃક્તમ ફલ સૂત્રથી તેનો લોપ કરી દઈશું અને જલામ જશો અંતે જત્વ થશે તો ક્ષનો સ્થાને અંતર પ્રમાણે ઋતુ રચના મૂળધા થી ડ થશે અને વા અવસ્થાનેથી તત્વ કરીશું એટલે તે જ વર્ગનો પ્રથમ વર્ણ થશે બંને રૂપો બનશે તો આમ હા લંગ લકાર છે તો લુંગ લંગ રૂવંગ સ્વટ ઉદાતા સૂત્રથી તટનો આગમ કરીશું તટ માટે હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું પછી લોપ દર્શનમ લોપ અને આ તીત પ્રકારનો આગમ છે તો આદ્યંત ટકિત સૂત્ર પ્રમાણે આદિમાં બેસાડીશું રૂપ બનશે તો આમ અવેવેટ અને અવેવેડ તું ગઈકાલે ફેલાવતો હતો તો આમ અવિવેડ વિકલ્પે અવિવેટ દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે વી અનુદાત શ્લુ અનુનાસિક સ્વરિત વિના વિષ્ણુ ધાતુ છે એમાં અનુનાસિક લૃની ઉદ્દેશ્ય અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ વ્યહસ્નુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા વિષ વિષ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલની બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે શનો લોપ થતા વિષ નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે વેવિશ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે તમ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતિ જે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે ને સ્તોહ સ્ટુના સ્ટુહ સૂત્રથી તના સ્થાને ટનો આદેશ થશે લુઅંગ લંગ લુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે બની જશે અવેવિષ્ટમ યુવામ અવેવિષ્ટમ તમે બે ગઈકાલે ફેલાતા હતા યુવામ અવેવિષ્ટમ બરાબર છે બહુવચનમાં આવી જઈએ અતિ ધાતુ છે વી શ્લુ અનુનાસિક સ્વરિત ઉદ્દેશ્ય અનુનાસિક થી અનુનાસિક અનુલોપ થશે પછી કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે જ્યોત્યાદિપ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20 હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા 22 પછી નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી 22 પછી પ્રત્યય છે થમાં તસ્થમી પામ તાન તમ તામહતી ત થશે પછી જોડી દેવાનું હા
કિમેતી ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. ટ હલાદી અપિત છે. હમ સાર્વધાતુકમ અપિત. તે અપિત સારું. અપિતવત થઈ ગયો. ગુણ નિષેધ. ગુણ વૃદ્ધિ નિષેધ. પણ ત જે છે એનું સ્ટોહો સ્ટુનાથી સ્ટુના થશે. સ્ટુના સ્ટુહુ સ્ટુના સ્ટુથી ટુ થશે. ટ તનો ટ થઈ જશે અને જોડાઈ જશે અને આગળ આગળ વ્યવિષ્ટ. હા, લાંગ લુઆંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. અવ્યવિષ્ટ. યુયમ અવ્યવિષ્ટ. તમે બધા ફેલાવો. શું ફેલાવો? તમે બધા લંગ લકાર. તમે બધા લંગ લકાર ફેલાવો. right? યુયમ. ગઈકાલે હા, હું લંગ તમે ગઈ કાલે ફેલાવતા અવ્યવિષ્ટ. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે વી અનુદાત્ત, શ્લુ અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા, વિસલો ધાતુ છે ઉપદેશ્ય અજરણાથી લુણિત સંજ્ઞા થશે એટલે વીસ રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ સપનો લોપ થશે. સ્લપ શ્રુતિ દિત્વ થશે એટલે 20 હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે 20. નીચામ ત્રણામ ગુણાશ્લોથી 22 થશે. પ્રત્યય છે મીપ. તસ થસ માંથી અમ થશે. લુંગ લાંગ લુંગ છોડવાથી અટનો આગમ. ટાની અલંકરણ થશે. અવેવી સમ. અવેવી સમ. અવેવી સમ. દંત છે બરાબર છે. આવતો રહ્યો. અવેવી વિસમ. સમ. અહમ. અહમ અવેવી સમ. હું ગઈકાલે ફેલાવતો હતો. બરાબર. દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે વી શ્લુ વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. સુરેશ. વિષ્લુ ધાતુ છે અન્નાસિક લુની ઉપદેશે અજમનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા 20 થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા 20 થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા 22 થશે. પ્રત્યય સે વસમાં નિત્યમ ગીતથી શનલોપ થઈ જતા ભ રહેશે. અને લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુઅંગ સ્વડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિત સૂત્રથી ગીતવત થઈ જશે અને કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા અવિવેશ્વ. આવામ અવિવેશ્વ. અમે બે ગઈકાલે ફેલાતા હતા. ફરી બોલો તો. આવામ 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 અવેવિશ્વ. આવામ અવેવી. અવેવિશ્વ. ઓકે. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. નિકેતા વાર લાગશે કે
હાલ નહીં મેળાવે ને? જ્યોત્સના. હા સર, કિસલું ધાતુ છે, એમાં લુહ એ અનુનાસિક હોવાથી ઉપદેશે અચનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિષ. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ, શ્લવથી દિત્વ એટલે વિષ વિષ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વિષ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે વે વિષ. પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી તનો લોપ થશે એટલે મ. હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થઈ જશે અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ. અને આગળ લુઅંગ લંગ સુવડ ઉદ્દાતથી અટનો આગમ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને આદ્યંતો ટકિતો સૂત્રથી આગળ બેસશે એટલે અવેવિષ્મ. વયમ અવેવિષ્મ. અમે બધા ગઈકાલે ફેલાવતા હતા. ઓકે, તો અહીંયા પૂર્ણ થાય છે લંગ લકાર. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ અવેવેટ અને વિકલ્પે પહેલા અવેવેટ અને વિકલ્પે અવેવેટ. તૌ અવેવિષ્ટામ તે અવેવિષુઃ મધ્યમ પુરુષ. ત્વમ સરખા અવેવેટ અવેવેટ. યુવામ અવેવિષ્ટમ યુયમ અવેવિષ્ટ. ઉત્તમ પુરુષ એક વચન, અહમ અવેવિષમ આવામ અવેવિશ્વ વયમ અવેવિષ્મ. સુરેશ. સહ અવેવેડ વિકલ્પે અવેવેટ. તૌ અવિવિષ્ટામ તે અવિવિષુઃ. ત્વામ અવેવેડ વિકલ્પે અવેવેટ. યુવામ અવિવિષ્ટમ यूयम अविविष्ट अहम अविविषम आवाम अविविश्व वयम अविविष्म। ज्योत्सना सह अवेवेड विकल्पे अवेवेट तौ अवेविष्टाम ते अवेविषुः त्वम अवेवेड विकल्पे अवेवेट युवाम अवेविष्टम यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविश्व वयम अवेविष्म। नंदनी मोबाइल आड़ो अवेवेट विकल्पे अवेवेट तौ अवेविष्टाम ते अवेविषुः त्वम अवेवेट विकल्पे अवेवेट युवाम अवेविष्टम અને યુયમ અવેવિષ્ટ અહમ અવેવિષ્મ આવામ અવેવિશ્વ અને વયમ અવેવિષ્મ। अहम नंदनी अहम અવેવિષ્મ હલંતમ। हाँ फरी 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 बोलो खोटू बोलाई रह्યું છે એટલા માટે अहम अवेविषम અવેવિષ્મ બરાબર नहीं अहम कहूँ છું अहम वयम नहीं कहतो हाँ अवेविषम અવેવિષ્મ नहीं કેમ એમ થાય છે સર નહીં બોલાય अवेविषम स आखो बोलो स आखो अवेविषम અવેવિષમ हाँ હવે બરાબર શું બોલતા હતા અવેવિષમ ओके जगदीश आदर प्रथम पुरुष सह अविवेद विकल्पे अविवेद तौ अविविष्टाम
તે અવેવિષુઃ મધ્યમ પુરુષ ત્વમ અવેવેડ વિકલ્પે અવેવેડ યુવામ અવેવિષ્ટમ यूयम अवेविष्ट उत्तम पुरुष अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म ટીના હા સર. સહ અવેવેડ વિકલ્પે અવેવેડ તૌ અવેવિષ્ટામ તે અવેવિષુઃ ત્વમ અવેવેડ વિકલ્પે અવેવેડ યુવામ અવેવિષ્ટમ यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म સુનીતા सह अवेवेड विकल्पे अवेवेड तौ अवेविष्टाम ते अवेविषुः त्वम अवेवेड विकल्पे अवेवेड युवाम अवेविष्टम यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म ભવતી सह अवेवेड विकल्पे अवेविड तौ अवेविष्टाम ते अवेविषुः त्वम अवेवेड विकल्पे अवेविड युवाम अवेविष्टम यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म રવિન્દ્ર हाँ सह अवेवेड विकल्पे अवेवेड तौ अवेविष्टाम ते अवेविषुः त्वम अवेवेड विकल्पे अवेवेड युवाम अवेविष्टम यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म એના પછી બે જણ બાકી છે. નિકેતા હા સર. હા સામે દેખાય જો ના લખ્યું હોય તો અહીંયા છે. હા સર. સહ અવેવેડ વિકલ્પે અવેવેડ તૌ અવેવિષ્ટામ તે અવેવિષુઃ ત્વમ અવેવેડ વિકલ્પે અવેવેડ युवाम अवेविष्टम यूयम अवेविष्ट अहम अवेविषम आवाम अवेविष्व वयम अवेविष्म બરાબર છે. કૃષ્ણા ગયા. અવેવેડ ને અવેવેડમાં પહેલા અવેવેડ થશે, ડ થશે, यानी જસ્વો થશે એટલે કે ત્રીજો થશે, અને પછી ચરતો થશે એટલે પહેલો થશે. વાવ શાનેથી અવેવેડ થશે. ઓકે 43 એક લઈ લઈશું. બરાબર છે. ત્રીજો લકાર આવ્યો લોટ લકાર. પ્રત્યયોને યાદ કરી લઈશું. પીના. અચ્છા એક મિનિટ પીના. કૃષ્ણા હા સર. કૃષ્ણા આવી ગઈ છે. અહીંયા તમને દેખાશે, સ્ક્રીન ઉપર દેખાશે, મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે ને? તો અહીંયાથી આ જે છે એમનું એમ જ બોલવાનું છે. સહ તૌ તે ન આવડે તો વાંધો નહીં, તોમ યુવામ યુયમ નહીં આવડે તો પણ વાંધો નહીં, અહમ આવામ વયમ ન આવડે તો પણ વાંધો. જે છે એમ તમને ઉચ્ચારણ ખ્યાલ આવે એટલા માટે. દેખાય છે ને સ્ક્રીન ઉપર? હા બોલો. અહીંયાથી કર્તરી લંગ લકાર પરસ્મય પદ દેખાયું? કૃષ્ણા
હા તો हाँ सर હા બોલો. અવેવેડ અવેવેટ. हाँ सह अवयवेट विकल्पे अवयवेट अतौ अवयविष्टाम ते अवयविषुः त्वम अवयवेट विकल्पे त्वम अवयवेट युवाम अवयविष्टम यूयम अवयविष्ट હમ अहम अवयविषम હમ आवाम आवाम अवयविष्व वयम अवयविष्म. બરાબર છે. સરસ. છેલ્લે બધા સહાધ્યાયીઓનો થોડોક મેં તમને પરિચય કરાવી દઈશ. બરાબર, કોણ શું કરી રહ્યું છે વગેરે પણ આ પૂરું થયા એન્ડમાં કરાવીશ. હા પીના. લોટ લકાર પરસ્મય પદ. હા સર. લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે. એરુહ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે અને વિકલ્પે તુયુ તાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે. આમ તું અને તાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામોહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ બનશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સી રહેશે અને શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. વિકલ્પે તુયો તાતંક આશીષી અન્ય ચરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે અને બંનેમાં આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આમ તું તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. લોટ લકાર પ્રક્રિયા દરમિયાન કઈ પરિવર્તન? હા સર. તું પ્રત્યય છે તો ત્યાં પુગંત લઘુપદ હલાદી પિત્ત છે તો પુગંત લઘુપદ સૂત્રથી ઉપધામાં રહેલા એકનો ગુણ થશે અને જે સી પ્રત્યય સી નો હી થાય છે તો ત્યાં ઉજલબ્યો એરજી સૂત્રથી હીના સ્થાને ધીનો આદેશ થશે અને આની આવ આમ છે એ અજાદી પિત્ત પ્રત્યયો છે તો ત્યાં નાભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુ કે એ સૂત્રથી ગુણ થશે નહીં અને બાકીની પ્રોસેસ તો સર એવી જ છે. ઓકે ઓકે. પેલા જેમ જ છે. હા બરાબર. તો લોટ લકાર પરસ્મય પદ ટીપનો થઈ જશે તું અને તાત થઈ જશે વિકલ્પે તાત. તસનો થઈ જશે તામ. જીનો થઈ જશે અતુ અતુ અને સીપનો થઈ જશે હી થઈ જશે અને વિકલ્પે તાત થઈ જશે. હી હોવાને કારણે આગળ ભી થઈ જશે. ભી થઈ ગયા પછી રેગ્યુલર સંધિ આવશે થસ તમ થમાં ત અને મીપનો આની થઈ જશે. આનીમાં એક પરિવર્તન આવશે
વશ નો આવ અને મસમાં આમ. અહીંયા નાનો અણ થઈ જશે. અટકું પામ નું ગેવાય પી લાગશે. તો આ રીતે થઈ ગયા તું તાત, તામ, હતું, હિતાત, તમ, ત અને આની આવ આમ. ઓકે. સુરેશ પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે. વી અનુદાત શ્લુ અનુનાસિક સ્વરિત. વિશ્લુધાતુમાં લુની ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ એટલે 20 રહેશે. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શબ્દ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા 20 થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા 20 થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા 22 થશે. પ્રત્યય છે પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તુહ્યો તાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. તું એ હલાદી પિત્ત હોવાના કારણે પુગન લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થશે. એટલે ઈનો ગુણ એ થતા 22 થશે. 22. અને અને તું હોવાના કારણે સ્ટુના સ્ટુ સૂત્રથી ત વર્ગના ટ વર્ગ થતા તનો ટ થતા 22 જોડી દેતા. અને હલાદી અપિત્તાત છે એટલે સાર્વધાતુક અપિત્તથી ગીતવત થઈ જશે અને કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. એટલે જોડી દેતા 22 તાત. અહીંયા પણ તનો ત થઈ જશે. હજી એક મિનિટ. હા બરાબર છે. અહીંયા ટા થઈ ટા. પણ એ કેવી રીતે થશે? સ્ટુના સ્ટુ પણ પાછળ ત જલામ જસો અંત્ય સૂત્રથી દ થઈ જશે અને વા અવસાને ફરી ત થઈ જતા સહ વેવેષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત અને વેવિષ્ટાદ અને ફરી વેવિષ્ટાત. તે ફેલાવો કરો. ફેલાવો અથવા તે ફેલાવ કરો. ફેલાવો. ઓકે. વેવેષ્ટુ વેવિષ્ટાત વાવસાનેથી દ અરે જલામ જસો અંતેથી દ અને વાવસાનેથી પાછો ત. દ્વિવચનમાં જ્યોત્સના ધાતુ છે વિશ્લુ. હા સર. વિશ્લુ ધાતુ છે એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિષ. કર્તરી શબ્દ જ્યોત્યાદિ બે શ્લુથી સપનો લોપ શ્લવથી દ્વિત્વ એટલે 20 હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે 22. તસ લોટો લંગવતથી તસ તસ વિપામ તામ તામ તમ તામથી તામ થશે. અને હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને સાર્વધાતુકમ અપિતથી ગીતવત થતા કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને તો હોવાથી સ્તોહો સ્ટુના સ્ટુથી તનો ત થશે. એટલે વેવિષ્ટામ તૌ વેવિષ્ટામ તે બે ફેલાવો. નંદની બહુવચન ધાતુ છે વિશ્લુ. હા સર. ઉપદેશે
લમાં રહેલા ઉની ઈચ સંજ્ઞા કરીશું માટે વિશ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું. સૂત્રથી દ્વિત્વ કરીશું માટે વિશ વિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું એટલે વિશ. નિજામ ત્રયાણામ ગુણસ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું એટલે વે વિશ. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જમા રહેલા ઈ એ તમા ભળી જતા અતિ અને એરું સૂત્રથી અતુ કરીશું. અજાદી અપેક્ષ છે માટે હલંત શમા અભળી જતા વેવી શતુ તે વેવી શતુ તે બધા ફેલાવો. તે વેવી શત્રુ મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. જગદીશ ધાતુ છે વિષ્ણુ. હા સર, ધાતુ છે વિષ્ણુ. ઉપદેશ છે અચ અનુનાસિક એચથી. રૂ છે અચ એની એક સંજ્ઞા કરીશું. લોપ લોપ એટલે વિશ્વ. કર્તારી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિશ્વ વિશ્વ. સલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિશ્વ. નિજામ પ્રયાનામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વે વિશ્વ. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું સચલોપાદશનામ લોપ અને તેર્ય પિચ્ચથી તેના સ્થાને હિનો આદેશ કરીશું. વિકલ્પે ચુહ્યો સાતંગ આશિષ્ય અન્ય તરસ્યામથી સાત પ્રત્યય પણ થશે. અહીંયા હી છે તો તોહો સુના સુહુ. પેલા તો હું જલપ્યો ઢેર ધી એ હું જલપ્યો ઢેર ધી તેથી હીનો ધી કરીશું. હવે તોહો સુના સુહુ સૂત્રથી અહીંયા ત વર્ગના યથા સંખ્યા અનુદેશ પ્રમાણે ત વર્ગ થશે એટલે ત થ દ ધ ચોથો વર્ગ છે ધ તેનો ટ વર્ગનો ચોથો કરીશું. ટ ઠ ડ ઢ એટલે ઢી થશે. આગળ વેવિશ છે એમાં જે શ છે તો જલામ જશ જશી. જલ વર્ણના સ્થાને જશી જસ વર્ણ પરમાં હોય તો જસ્વ કરવું તો ઋતુ રચાના મૂળતા પ્રમાણે શનો ડ થઈ જશે. રૂપ બની ગયું વેવિધી અને સ્વમ વેવિધી. વિકલ્પ વાળું રૂપ બનાવી દઈએ નીચે ઢ આવી જશે બરાબર. વિકલ્પ વાળું રૂપ પણ હા તો એમાં વેવિશ તો બની ગઈ છું. તમા તોહો સુના સુહુ ચિત્તના સ્થાને ટ કરી દઈશું એટલે તાત બની જશે. અહીંયા અપિત છે તો સાર્વધાતુકમ અપિત વિતવત થઈ જશે. કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિ નો નિષેધ અંગ અને પ્રત્યય જોડી દઈશું એટલે રૂપ બનશે વેવિષ્ઠાત. અને અંતમાં ત છે હલન છે તો જલામ જસો અંત્યથી જસ્વ કરીશું અને વા અવસાને સૂત્રથી ફરીથી ચત્વ કરીશું એટલે તૃતીય વર્ગનો પ્રથમ વર્ણ થઈ જશે. રૂપ બનશે વેવિષ્ઠાત વિકલ્પે વેવિષ્ઠાદ. સ્વમ વેવિધિ વિકલ્પે વેવિષ્ઠાત અને વેવિષ્ઠાદ. તું ફેલાવ. બરાબર. હું છલવ્યો હેર ધી અને પછી સ્ટુના સ્ટુહુ છલામ જસ જસી. થોડું વિચિત્ર છે પણ થઈ જાય છે હી આવવાના કારણે. દ્વિવચનમાં આવી જઈએ. પીના ધાતુ છે વિશ્લુ.
હા સર, વિષ લુ ધાતુ છે. હમ એમાં અનુનાસિક લૃની ઉપદેશે અનુનાસિક સંજ્ઞા થશે એટલે વિષ. કર્તરી શક્તિ શબ્દ વિગ્રહણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે એટલે શનો લોપ થતા વિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વિષ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત લાગતા તસ્તસ્ત વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. તમ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને સ્તોહ સ્ટુના સ્ટુહ સૂત્રથી તના સ્થાને તનો આદેશ થશે. એ બની જશે વેવિષ્ટમ. યુવામ વેવિષ્ટમ, તમે બે ફેલાવો. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. પછી ધાતુ છે વિષલુ. ઉપદેશે અનુનાસિક થી અનુનાસિકાનો લોપ થશે એટલે વિષ. પછી કર્તરી શબ્દ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે એટલે પછી શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થતા વિવિષ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી બેવીસ થશે અને પ્રત્યય છે થસ થમાં લોટો લંગવત લાગતા તસ્તસ થમીપામ તાન તમ તામહથી થનો ત થશે અને સ્તોહો સ્ટુના સ્ટુહુથી તનો ત થઈ જશે. પછી જોડી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થતા જોડી વેવિષ્ટમ. વેવિષ્ટ યુયમ વેવિષ્ટ, તમે બધા ફેલાવો. ઉત્તમ પુરુષ એક વચન. રવિન્દ્ર ધાતુ છે વિ અનુદાત્ત વિષ્લુ. હા, વિષ્લુ ધાતુ છે. ઉપદેશ્ય અનુનાસિકથી લુની એટલે વિષ રહેશે. કર્તરી શબ્દ લાગશે. જુહોત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ થશે. શ્લવ શ્રુતિ દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે વિવિષ. નિજામ ત્રણેય ગુણ શ્લુથી વેવિષ થશે. પ્રત્યય છે મીર. મેર નિહિતે નીનો આદેશ. પહેલા હલંત્યમથી પનિત સંજ્ઞા મેર નિહિતે ની. ની મીનો ની. પિત્તે આઠનો આગમ. તાની હલન આની. અટકુપ વેવાય અપિથી નનોણ થશે. અહીંયા આ છે અજાદી પિત્ત છે. અજાદી પિત્ત હોવાને કારણે ન અભ્યાસ સસ્યાચી પિતિ સાર્વધાતુ કે થી ગુણદ્રંશ થશે. એ વી આ આવતો રહ્યો સમા વેવિસાણી. આટકો પામ નું વ્યવહારથી નાનો અણ થઈ જશે. આણી. વેવિસાણી. અહમ વેવિસાણી. હું ફેલાવો કરું. ફેલાવું. દ્વિવચનમાં આવતા રહે. ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક સ્વરિત. સુરેશ. વિષ્લુ ધાતુ છે લુની ઉપદેશે અજમનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શબ્દ લાગશે.
જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિશ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા વિવિશ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી ગુણ થતા ઈનો ગુણ એ થતા વેવિશ થશે. પ્રત્યય સે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. ને આડુતમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે. એટલે આવ પ્રત્યય બનશે. અને ના અભ્યાસ યાસી પીતી સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. જોડી દેતા આવામ વેવિશાવ. અમે બે ફેલાવો કરીએ. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જશે બહુવચન. ધાતુ છે વી, શ્લુ, અનુનાસિક, શ્વૈત. જ્યોત્સના. વિસ્લુમાં લુ, વિસ્લુ ધાતુ છે, એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉપદેશે અચનુનાસિક તીર્થંગના તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે વિશ કર્તરી શબ્દ જ્યોત્યાદિ બે શ્લુથી સપનો લોપ. શ્લૌથી દિત્વ એટલે વિશ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વિશ. નિજામ ત્રયાણામ ગુણ શ્લૌથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિશ. પ્રત્યય છે મસ. લોટોલંગવત. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ એટલે મ. આળુતમસ્ય પિચ્છથી આટનો આગમ એટલે આમ. અજાદી પિત્ત હોવાથી ના અભ્યસ્ત સ્યાચી પીટી સાર્વ ધાતુ કે સૂત્રથી ઉપધામાં ગુણ થશે નહીં એટલે વેવિશામ જોડી દેવાનું. વયમ વેવિશામ અમે બધા ફેલાવીએ. પ્રથમ પુરુષ એક વચન. માટે કાન બંધ રાખો. સહ વેવેષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત વેવિષ્ટાદ. તૌ વેવિષ્ટામ તે વેવિષતુ. મધ્યમ પુરુષ અરે ત્વમ વેવિઢિ. ત્વમ વેવિઢિ. ડન હેઠળ છે. વિકલ્પે વેવિષ્ટાત વેવિષ્ટાત. ફરી પાછા વેવિષ્ટાત. વેવિષ્ટમ વેવિષ્ટ. ઉત્તમ પુરુષ અહમ વેવિષાણી. આવામ વેવિષાવ. વયમ વેવિષામ. સુરેશ. સહ વેવેષ્ટો વિકલ્પે વેવિષ્ટાત. તૌ વેવિષ્ટામ તે વેવેશતુ. ત્વામ વેવેડ્ઢિ વિકલ્પે વેવિષ્ટાત. યુવામ વેવિષ્ટમ यूयम वेविष्ट. अहम वेविषाणि. आवाम वेविषाव. वयम वेविषाम. ज्योत्सना. हाँ सर. सह वेविष्टु वेविष्टात. तौ वेविष्टाम ते वेविषतु. त्वं वेविद्धि विकल्पे वेविष्टात्. युवां वेविष्टम यूयं वेविष्ट. अहम वेविषाणि. आमां वेविषाव. वयं वेविषाम. जगदीश. હા સર. પ્રથમ પુરુષ સહ વેવેષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત. તૌ વેવિષ્ટામ તે વેવિષતુ. મધ્યમ પુરુષ ત્વમ વેવિદ્ધિ વિકલ્પે વેવિષ્ટાત. યુવામ વેવિષ્ટમ વેવિષ્ટ. ઉત્તમ પુરુષ અહમ વેવિષાણિ. આવામ વેવિષાવ. વયમ વેવિષામ. પીના. હા સર. સહ વેવિષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત વેવિષ્ટાત. તૌ વેવિષ્ટામ તે વેવિષતુ.
ત્વમ વેવિઢિ વિકલ્પે વેવિષ્ટાત અને વેવિષ્ટાદ યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ સુનિતા. સહ વેવેષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત વેવિષ્ટાત તૌ વેવિષ્ટામ તે વેવિષતુ ત્વમ વેવિઢિ વિકલ્પે વેવિષ્ટાત વેવિષ્ટાત યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ ફતેહ. સહ વેવિષ્ટુ સહ વેવિષ્ટાત તવ વેવિષ્ટામ તે વેવિષતુ ત્વમ વેવિઢિ વેવિષ્ટાત યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ. રવિન્દ્ર. હા. સહ વેવિષ્ટુ વિકલ્પે વેવિષ્ટાત તૌ વેવિષ્ટામ તે વેવિષતુ ત્વમ વેવિઢિ વેવિષ્ટાત યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ. લોટ લકાર. નિકેતા. હા સર. સામે દેખાશે. હા. સહ વેવિષ્ટાત વિકલ્પે વેવિષ્ટાદ તૌ વેવિષ્ટામ તે વેવિષતુ ત્વમ વેવિઢિ વિકલ્પે વેવિષ્ટાત યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટિ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ. એક થઈ ગયા. સહ જે છે ને એમાં પહેલું વેવેષ્ટુ બને, તું છે એ હા પિત છે એટલે બંનેમાં ગુણ થયો. વેવેષ્ટુ પછી વેવિષ્ટાત ત છે પછી દ થશે. ઓકે. કૃષ્ણા. સ્ક્રીનમાં દેખાશે કૃષ્ણા. હા સર. અહીંયા. સહ વેવિષ્ટાત સહ વેવિષ્ટુ સહ વેવિષ્ટાત સહ વેવિષ્ટાત તૌ વેવિષ્ટામ તે વેવિષતુ ત્વમ વેવિઢિ ત્વમ વેવિષ્ટાત કૃષ્ણા. યુવામ વેવિષ્ટમ યુયમ વેવિષ્ટિ વેવિષ્ટ અહમ વેવિષાણી આવામ વેવિષાવ વયમ વેવિષામ. બરાબર છે. લોટ લકાર પરસ્મય પદ અહીંયા પૂરો થાય છે. વિના આવી ગઈ. પતિ બને તો વિડીયો ઓન. નિકેતા જો અનુકૂળતા હોય તો. અચ્છા. કૃષ્ણા ખાસ કૃષ્ણાને માટે તમને દેખાશે ઉપર જે છે કદાચ તમારી સ્ક્રીનમાં દેખાય તે પ્રમાણે રવિન્દ્ર દેખાય છે કદાચ. બરાબર. નામ નીચે લખેલું હોય છે. રવિન્દ્ર જે છે એમએ પૂરું કર્યું છે. પછી સુરેશ દેખાશે. ધ્રાંગી સુરેશ કુમાર દેખાશે. બરાબર છે. સુરેશ પીએચડી કરી રહ્યા છે. પછી જ્યોત્સના દેખાશે પણ પીએચડી કરે છે. પીના સ્વામી દેખાય છે. પીના સ્વામી હાથ જરા ઊંચો કરો એટલે ખબર પડે કે આ જ પીના છે. હા બસ. એ પણ પીએચડી કરે છે. અને બાજુમાં સુનિતા છે એ પણ પીએચડી કરે છે. પછી નીચે દેખાશે રાઠવા રૂમલીબેન માલસિંહ દેખાશે. એ મિસિસ છે, અધ્યાપિકા છે સંસ્કૃતમાં. પછી જગદીશ દેખાશે. પીએચડી જગદીશ લખ્યું છે.
પીએચડી કરે છે. પછી દેખાશે નિકેતા, એ પીએચડી પૂરું કર્યું છે. તો છે કોઈ બાકીમાં રહી ગયેલું હોય નહીં ને? ઓકે. અને કૃષ્ણા જે છે એ MA સેમ, અવાજ સ્પીકર ચાલુ કરો. સ્પીકર સેમ 1 સર. સેમ 1 એટલે પહેલું વર્ષ જ છે. કેટલા વિદ્યાર્થીઓ છે 1 માં ટોટલ? સર હમણાં તો 5 જ છે. 5 છો, બરાબર. એમાં તમે 5 માં કહો ને, 4 બીજા, એવું ને? હા. બરાબર. હું તમને 3 YouTube લિંક આપીશ. 3 YouTube લિંક આપીશ જે આપણે 3 કલાક ચલાવીએ છીએ. આ અપલોડ થઈ જશે રાત્રે. આ 2 કલાક અપલોડ થઈ જશે, YouTube પર ચડી જશે. 3 લિંક ખોલશો તો 1, 2, 3 થી જ ખુલશે. શરૂઆત પહેલાથી જ કરવાની, બરાબર. અને બાકીના 4 ને અનુકૂળતા હોય, ત્યારે લિંક નહીં હોય, કદાચ કે આપી બી હોય તમારા સાહેબે, એમને અનુકૂળતા હોય તો વાંધો નહીં. જાગ્યા ત્યાંથી સવાર. અને કોઈકને આંગળી ચીંધશું તો પુણ્ય મળશે. આંગળી ચીંધ્યાનું, બરાબર છે. ઓકે. છે કોઈને પ્રશ્ન? ક્લિયર? કૃષ્ણાને કઈ ખબર પડી આ લેક્ચરમાં? હા સર થોડીક. પડે છે તો બરાબર છે. પડશે ધીમે ધીમે, પણ રેગ્યુલર રહેવું પડે, બરાબર છે. યજ્ઞમાં આહુતિ આપતા જઈએ તો યજ્ઞ ચળકશે, પણ એમાંથી જો એક અગ્નિ નીકળી ગયો બહાર તો શું થઈ જાય? દશા ઓલવાઈ જશે અને કાળો પડી જશે. તેજ બધું જતું રહેશે. જો ફરી આવી જાય તો પાછો ચળકવા માંડે. બહાર ગયો એટલે વાર્તા પૂરી. ઓકે. તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા આ જ ટાઈમ 7 થી 8, 9 થી 10, અને બપોરે જેમને અનુકૂળ હોય તે 2:30 થી 3:30.